सो है गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज का ब्लॉग में तुम्हारा स्वागत है। तो गाइस આપણે બે બ્લોગ મિસ થઈ ગયા છે કે એનું કંઈ કારણ છે. તો ગાઈસ તમે વિડીયો બનાવી જાઉં છેલ્લે તમને હું બતાવીશ આપણે એનું કારણ. તો ગાઈસ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે હું જાઉં છું આપણે દોડામાં આટો મારવા. તમે આ જોઈ શકો છો. તો ગાઈસ આવો કંઈક છે, આપણે કપાસ ફૂટી ગયો છે, તમે આ જોઈ શકો છો. ચેનલ પર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો. એની જરૂરત છે આપણે, તમે જોઈ શકો છો ત્યાં. તો ગાઈસ આપણે ચાલુ કરીએ આપણે આજનો બ્લોગ. તમે આ જોઈ શકો છો. આજના બ્લોગમાં તમારે આ હું તમને બતાવી રહ્યો છું કપાસ. સૂરજ પણ ઉગી ગયો છે. આપણે તમે જોઈ શકો છો. સવારમાં આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા માટે. તમારા માટે આપણે બ્લોગ એક સારો બનાવી દઈએ. તો આપણે જોઈ શકો છો. અમે આવી ગયા છે આપણે આ કપાસમાં, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ છે આપણી વાડી. તમે આ વાડી જોઈ શકો છો. ખાસ તમે કમેન્ટમાં જણાવજો આપણે વાડી કેવી લાગી. અને આ કપાસમાં હમણાં કામ બહુ છે. તમે આ જોઈ શકો છો. આપણો કપાસ હમણાં બહુ ફૂટી ગયો છે. તો આપણે ચાલો આપણે દોડામાં જઈએ. તો આ આગળ જઈને વિડીયો બનાવી જો ખાસ કન્ટિન્યુ, તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની. તો આપણે હું છે છેલ્લે હું તમને એક કારણ કહીશ, કારણ કે આજે 2 દિવસથી હું બ્લોગ નથી બનાવી રહ્યો. એનું ખાસ કારણ છે. તમારા કોમેન્ટમાં હું તમને જણાવજો. હું તમને કારણ બતાવીશ. તો ગાઈસ આવું કંઈક આપણે હમણાં કપાસ પણ ફૂટી ગયો છે. તમે જોઈ શકો છો. આ બાજુ પણ આ કપાસ તમે આ જોઈ શકો છો. આવું કંઈક છે આપણે કપાસ, તમે આ જોઈ શકો છો. તો આપણે સવારમાં થોડોક ટાઈમ લઈને આવી ગયા છે આપણે બ્લોગ બનાવવા માટે. કારણ કે આખો દિવસ તડકો હોય છે, એટલે આપણે તડકામાં આપણે થાકી જઈએ, એટલે આપણે બ્લોગ શૂટ પણ નથી કરી શકતા. એટલે આવી ગયા છે આપણે સવારમાં જ. તમે જોઈ શકો છો. સૂરજ પણ ઉગી ગયો છે હમણાં. કંઈક આવો છે આપણે. અને આપણે કાઠિયાવાડમાં તડકો પણ બહુ પડે છે, તમે જોઈ શકો છો. તમને તડકામાં આપણે બ્લોગ બનાવવાની પણ મજા ના આવે, કારણ કે બોલાતું પણ નથી, એટલે થાકી જવા પછી. તમે જોઈ શકો છો. આવું કંઈક છે આપણે અહીંયા નજારો. તમે જોઈ શકો છો. તો ચાલો આપણે વિડીયોમાં બનાવી છે ખાસ કન્ટિન્યુ. તો આગળ હું તમને બતાવીશ કપાસ કેવો ફૂટ્યો અને કપાસમાં કેવો બદલાવ થયો છે. તો ત્યાં આપણે તમને હું બતાવીશ. આવો કંઈક છે આપણે કપાસ, તમે આ જોઈ શકો. ખાસ આપણે બનાવ્યા છે તમે બ્લોગમાં. તો ચાલો આગળ હું તમને ખાસ બીજું પણ બતાવીશ. તો ગાઈસ અહીંયા તો આપણે તુવેરમાં કંઈક છે નથી, તમે જોઈ શકો છો. તુવેર હમણાં ઢોળ આવે એટલે ખાઈ જાય. તો ચાલો હું આગળ તમને બતાવીશ. વિડીયોમાં ખાસ બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચાલો આપણે અંદર જઈએ. અંદર જઈને હું બતાવીશ અંદરનો નજારો. તો ગાઈસ આવું કંઈક છે આપણે અંદર આવતા. તમે આ જોઈ શકો છો. આવું કંઈક છે આપણે નજારો અંદરનો. તો ગાઈસ અહીંયા હતા ચણા કાઢી નાખ્યા છે. તો ગાઈસ ચાલો આપણે અંદર બહાર જઈએ. અંદરથી અંદર તો આપણે અહીંયા જોઈ લીધું છે. તમે જોઈ શકો છો. અહીંયા કાંઈ નથી, તમે આ જોઈ શકો છો. તો ચાલો આપણે બહાર જઈએ. તો ગાઈસ આપણે ફાઇનલી આપણે બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો બહાર. આવો કંઈક છે આપણે કપાસ હમણાં, કારણ કે કપાસ વીણવાનો પણ હમણાં ફૂલ ચાલે છે, એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો. તો એ આપણે હું ટાઈમ કાઢીને આવ્યો છું આજે હું બ્લોગ બનાવવા. તમે જોઈ શકો છો. તો આપણે
બ્લોગ બનાવવાનું કારણ છે આપણે તમે લોકો સપોર્ટ હાવ ઓછો કરો છો એટલે આપણે હું પણ હિંમત હારી જાઉં છું, કારણ કે તમે સપોર્ટ ન કરો તો આપણે બ્લોગ કઈથી બને. એટલે તમે કોમેન્ટમાં લખી દેજો સપોર્ટ તમે કરશો કે નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ આપણે આવા નવા બ્લોગ લઈને આવીશું હવે, કારણ કે આપણે આ નથી માનવાની. કારણ આપણે આગળ વધવાનું છે એટલે આપણે બ્લોગ તો હું બનાવીશ, તમે સપોર્ટ કરશો કે નહીં પણ બ્લોગ તો આપણો આવશે જ, કાયમ આવશે. તમે જોવાનું ચાલુ રાખજો તો અમને પણ મજા આવે બ્લોગ બનાવવાની. તો કોમેન્ટમાં લખી દેજો કે સપોર્ટ કરશું અમે જરૂર. અને એક લાઈક કરી નાખજો અને તમારા મિત્રને શેર કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો, તો આપણે સૌથી પહેલાં તમને અમારો બ્લોગ જોવા મળે. तो आप मिल से बी ब्लॉक में, तब तक के लिए बाय, जय हिंद दोस्तों, तो बाय बाय.